વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અંગે કરેલા આક્ષેપોને લઈને રાજકીય વિવાદ ઉભો થયો છે। આ મુદ્દે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જયંત પંડ્યાના નિવેદનને વખોડતા જણાવ્યું કે અંબાલાલ પટેલની આગાહીઓ અનેક વખત ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ છે। અંબાલાલ પટેલ વિરુદ્ધ વાણી વિલાસ કરવો યોગ્ય નથી અને તેઓ અંધશ્રદ્ધા ફેલાવતા નથી। હવામાન આગાહી કરનાર સામે અયોગ્ય આક્ષેપો ન થવા જોઈએ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વર્ષોથી વરસાદના વર્તારો, માવઠું, વાવાઝોડા અંગેની આગાહીઓ કરે છે। એમાં એ કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી અને એનાથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ભૂતકાળની અંદર ઘણી વખત ફાયદાઓ પણ થયા છે। ત્યારે અંબાલાલ પટેલ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે એવી વાતો કરવી એ મારી દ્રષ્ટિએ વાહિયાત છે। અંબાલાલ પટેલની ઘણી આગાહીઓ એવી છે કે જેનાથી ખેડૂતો આગતરું આયોજન પણ કરે છે અને ખેડૂતોને ફાયદો પણ થાય છે। સૌરાષ્ટ્રની અંદર અંબાલાલની આગાહીઓ મોટા ભાગે મહદ અંશે સાચી પણ પડી છે। ત્યારે નિસ્વાર્થ ભાવે આવી આગાહીઓ કરનાર સામે અંધશ્રદ્ધા ફેલાવે છે કે બાકીની વાહિયાત વાતો કરવી મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી અને આવા લોકોએ ખરેખર જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે એ કોઈ સાધુઓ હોય, કોઈ બાવાઓ હોય, કોઈ કથાકારો હોય, એની સામે લડાઈ કરવી જોઈએ। આ ખેડૂતોના હિતની વાત કરનારા લોકો સામે લડાઈ કરી અને પોતાની શક્તિ ખોટી વેડફી રહ્યા છે એવું હું માનું છું।